જય શ્રી મહાકાલ. જીવાની મજા બે સમયે હોય છે, એક તો બાળપણમાં અને બીજી વૃદ્ધાવસ્થામાં, જ્યારે સિનિયર સિટીઝન બની જઈએ. એટલે અત્યારે સિનિયર સિટીઝન છું હું ભાઈ. ચાલો ચર્ચા કરીએ કે આનંદ લેવો હોય ને અને કોઈ પણ કાર્ય કરવું હોય ને તો મનથી પૂછો. મનને પૂછો હું આ કાર્ય કરું, એકવાર પૂછો, બે વાર પૂછો, 3 વાર પૂછો, તો મન તમને સાચો જવાબ આપશે કે આ કાર્ય કરવા જેવું છે તો હા પાડશે, અને કાર્ય કરવા જેવું નહીં હોય તો તમને મન ના પાડશે. મનમાં કોણ છે ખબર છે? આત્મા. અને આત્મા કોણ છે ખબર છે? પરમાત્માનો અંશ છે. એટલે આપણને ભગવાન જવાબ આપશે. એકાંતમાં બેસીને મનન કરો, મંથન કરો અને પછી એ કાર્ય કરો તો તમે સાચા રાહ ઉપર ચાલશો. અને બીજો આપણો મિત્ર છે અરીસો. અરીસાની સામે ઊભા રહો, તમે રડશો તો એ રડશે, રડતો ચહેરો દેખાડશે, અને તમે હસવા માંડશો તો હસતો ચહેરો દેખાડશે. તમને દગો નહીં કરે. અરે દુનિયા કેવી છે, તમે રડશો ને તો તમારા રડવા પર લોકોને આનંદ આવશે, મજા આવશે, આનંદ લૂટશે. દુનિયાથી પરવા નથી કરવાની. અરીસો જે કહે ને એ સાચું કહે છે. તો આપણા બે મિત્રો છે, એક મન અને એક અરીસો. તમે સારા કપડાં પહેરશો તો તમને કહેશે તમે સારા લાગો છો. તમે નહીં સારા લાગતા હોય તો અરીસો કહેશે કે તમે સારા નથી લાગતા. એટલે કોઈને નહીં પૂછવાનું હું કેવી લાગું છું, હું કેવો લાગું છું, આ સાડી મને કેવી લાગે છે, આ શર્ટ મને કેવું લાગે છે. અરીસો જવાબ આપે છે. મનન કરો, મંથન કરો. બે મિત્ર, મન અને અરીસો. જય શ્રી મહાકાલ.